તો દોસ્તો અત્યારે જો આવું વાતાવરણ છે અને હું હજી પણ ઉઠ્યો જ છું અને 11 વાગ્યા છે હજી તમે જોઈ શકતા હશો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો હું પછી તમને બધાને મળું છું ફ્રેશ થઈને બરાબર ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે ઠંડી વાય છે એટલે હવે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને પછી હું મળીશ જય માતાજી બધા મિત્રોને આનો હું છું તો સેપર નવા વિડીયોમાં તમારા બધાને સ્વાગત કરું છું અને 11 વાગી ગયા છે 8 ને 10 થઈ ગઈ છે મિત્ર જો મસ્ત મજાના કબૂતર અહીંયા આવી ગયા સણવા માટે અને દી જો અહીં સેટ પોગી ગયો છે તો અત્યારે હું જાઉં છું કારખાને નાસ્તો બાસ્તો કરી લીધો છે ને ત્યાર પછી હું લાઠી જવા નીકળી જઈશ હવે કારખાને વયો જઈશ એટલે વિડીયો આગળ કન્ટિન્યુ જોતા રહીજો મિત્ર મસ્ત મજાનું વાતાવરણ છે થોડોક છે ને ઠંડો આમ પવન હોય ને એવું લાગે છે ઠંડી તો છે જ્યાં ગાડીવાળા જાય છે બધા કારખાના જતા હોય તો હવે આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને હું તમને બધાને મળું છું લાઠી જાય ને ઓકે બાય બાય તો દોસ્તો અત્યારે જ લાઠી જવા નીકળી ગયો છું અને ગાડી લઈને જાઉં છું 6 કિલોમીટરનું અપડાઉન કરવું પડે છે મારા ગામથી લાઠી જવા માટે અને અત્યારે ઠંડી છે બહુ જ ધીમે ધીમે ગાડી આખીને જાઉં છું અને જો આસપાસનો નજારો કાંક આવો છે મસ્ત મજાનો અને ઝાકળ આવી ગયો છે તમને આમ આંખેથી જો દેખાતું હશે ધુમ્મસ જેવું વાતાવરણ છે જો અહીંયા પાણી ભર્યું છે ને તો કેટલો મસ્ત નજારો આવે છે તમે જોઈ શકતા હશો કેટલું ધુમ્મસ છે ત્યાં તો દોસ્તો જો આ બાકડાઓ મૂકેલા છે બેસવા માટે અને જો હિસકાઓ છે અને પાણી મસ્ત મજાનું ભર્યું છે ત્યાં અહીંથી છે ને અમારે ફક્ત 3 કિલોમીટર છે લાઠી અને અપડાઉન છે ને સવારમાં શિયાળો હોય ને તો બહુ વધારે કેવર આવે કે ટાઈટ બહુ લાગે 5 hours later 1 વાગી ગયો સમજાય બેઠો છું અત્યારે હું જમીન આવી ને મારા વિજયભાઈ આવે છે તો દોસ્તો અત્યારે જો મેં અહીંયા દુકાન છે ને ત્યાં ઊભા છે ઇલેક્ટ્રિકની દુકાન છે ત્યાં અમારે ને 3 પિન લેવાની હતી તો અમારે જીગાભાઈ 3 પિન લેશે અમારા આસપાસનો નજારો કંઈક આવો છે સામે મોબાઈલની દુકાન છે અને માર્કેટ ભરાય છે શાકભાજીની તો અત્યારે જો અમે ઊભા છે a few moments later 5 hours later ઘર ભેગા થાવ ને હવે અંધારાના હવે હું રમતા અંધારું થઈ ગયું એટલે ક્યાં છે લંગુર કેમ 300 ખોવાઈ ગઈ કારખાનેથી ઘરે આવતો રહેશું ને જય છોકરા રમતા હતા મેં વાતો મારતો હોઉં ચલો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો પછી હું તમને બધાને મળું છું 2 minutes later શિયાળા મજા આવે ને થાપવાની શિયાળો આવે ને ચૂલો હામ ભરે અને જો ચૂલા બેઠા બેઠા તાપીએ છીએ
ને અમારી બેન રોટલી બનાવે છે અહીંયા. મારા ગામડામાં છે ને ચૂલા ઉપર જ જાજુ રાંધવાનું હોય છે, તો તાપતા જઈએ ને રોટલી બનાવતા જઈએ. તો અમારા મોટા ભાઈ છે મોબાઈલમાં જોવે છે અને એની બાજુમાં સાગર બેઠો છે. હું તમને બતાવું, જો મોબાઈલમાં જોવે છે સોલારનું. તો રોટલી ફૂલી ગઈ છે. મસ્ત મજાની ચૂલા પર રોટલી થઈ ગઈ છે અત્યારે. શિયાળામાં બધા છે ને ચૂલા ફરતા ફરતા બેઠા હોય, તો અમે પણ બેઠા છીએ અહીંયા. તો મસ્ત મજાની રોટલી તૈયાર થઈ ગઈ છે અત્યારે. તમને બધાને ગેસની રોટલી ભાવે કે ચૂલાની રોટલી કરેલી કોમેન્ટમાં જરૂર કહેજો મને. A few moments later. તો દોસ્તો અત્યારે હવે જમવાનો સમય થઈ ગયો છે, તો હું જમતો આવું અને જમીન પછી હું તમને બધાને મળું છું. ત્યાં સુધી આ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. 7:15 વાગી ગયા છે અને હું પછી તમને બધાને મળું છું. તો આટલું અંધારું થઈ ગયું છે. તો અમારા તુષાર બહાર આવ્યો.